આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં ધારાસભ્ય ચૈતર વસાવાનું મેજિક ચાલ્યું હોય તેવું કહેવાય રહ્યું છે. કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં સભાઓ કરી નર્મદાના ગરુડેશ્વર અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાં રેલીઓ કરી રોડ શો કર્યો. છતાં આમ આદમી પાર્ટીની આ પ્રચંડ જીત 2027ને લઈને શું સૂચવી રહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો થોડાક દિવસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની લોકપ્રિયતા દબદબો છે તે યથાવત રાખ્યો છે. આટલો વિરોધ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી બમ્પર બહુમતીથી જીતી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં જોવા મળી છે. ત્યારે આમ આદમી પાર્ટી જે ગુજરાતના ત્રીજા પક્ષ તરીકે મનાય છે ને તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે જબરજસ્ત પ્રદર્શન કર્યું હોય, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટામાં તેવું કહેવાય રહ્યું છે. આદિવાસી પટ્ટાની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા છે તે કિંગ મેકર રહ્યા છે. તેમના મત વિસ્તાર ડેડિયાપાડાની વાત હોય કે નર્મદા જિલ્લાની વાત હોય, થોડાક સમય પહેલાં તેમના પર જે ગ્લાસ ફેંકવાનો મામલો સામે આવ્યો હતો તેના કારણે તેમને પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાથી દૂર રહેવું પડ્યું. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી. તેઓ પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે અંતિમ ઘડીએ ગયા ને પ્રચાર શરૂ કર્યો. તેમની સાથે સિમ્પથી પણ લોકોની રહી હોય આદિવાસી સમાજની તેવું કહેવાય રહ્યું છે. અને તેના જ પગલે તેમણે પણ ધાર્યું નહીં હોય તે પ્રકારનું પરિણામ જોવા મળ્યું, જેમાં ગરુડેશ્વર, ચેકદાસ, સાગબારા અને ડેડિયાપાડા આ 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે તે નર્મદા જિલ્લામાં જોવા મળ્યું. અને તેના પગલે નર્મદા જિલ્લા પંચાયત આ વખતે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાની અસર છોટાઉદેપુરમાં પણ જોવા મળી, દાહોદમાં પણ જોવા મળી. જે વચ્ચેનો સમયગાળો રહ્યો પ્રચાર પ્રસારનો તો તેઓ છોટાઉદેપુરમાં પણ સભાઓ ગજવવા માટે પહોંચ્યા હતા. ને પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે હાલ કેટલીક છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટાઈ પડી છે. ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આમાં એવું મનાઈ રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે તેમના અવારનવાર આક્રમક ભાષણના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે, જે તેમણે આદિવાસી વિસ્તારમાં એક લોક છબી બનાવી લીધી છે પોતાની, તેના કારણે હવે એ ઇફેક્ટ છે તે આદિવાસી પટ્ટા સુધી પહોંચી છે. દાહોદમાં પણ આમ આદમી પાર્ટીના કેટલાક તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાયા છે. પરંતુ ભરૂચમાં પણ જોઈએ તો 2 તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટીની બની શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ને કેટલીક સીટો છે તે આમ આદમી પાર્ટીની ત્યાં આવી છે. ને આ જે 4 જિલ્લાઓ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ, આ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાનો જે ચહેરો રહ્યો તે ખૂબ ચર્ચામાં રહ્યો. ને તેને જ લઈને આ જિલ્લાઓમાં આગામી સમયમાં 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી નવા જૂની મનાઈ રહી છે. ત્યારે બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આદિવાસી વિસ્તારોમાં ખૂબ સભાઓ કરી, રોડ શો કર્યા, પ્રચાર પ્રસાર કર્યો. ગૃહમંત્રીએ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભાઓ કરી, ધારાસભ્ય ચૈતર વસાવા વિશે વાત કરી. છતાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સભામાં લોકોની ભીડ આવી પણ એ વોર્ડમાં કન્વર્ટ ના થઈ હોય તેવું કહેવાય રહ્યું છે. આદિવાસી સમાજના અનેક દિગ્ગજ નેતા સાંસદ મનસુખ વસાવાથી લઈને પૂર્વ મંત્રી ગણપત વસાવા સુધીના તમામ લોકોએ પ્રચાર પ્રસાર કર્યો. ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેમના પર આકરા પ્રહાર કર્યા. ત્યારે છતાં આ ભાષણો, આ નિવેદનો છે તે જનતાના મનમાં ના ઉતર્યા. અને ધારાસભ્ય ચૈતર વસાવાની જે સિમ્પતિ રહી, તેમને જેલ જવું પડ્યું. તેમણે આદિવાસી સમાજમાં જે લડતની વાત કરી તે ક્યાંક ને ક્યાંક લોકોને ઘર કરી ગઈ. અને તેનું જ આ પરિણામ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળ્યું હોય તેવું કહેવાય રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં જોવાનું એ છે કે ગૃહમંત્રીના જે પ્રવાસો છે તે આદિવાસી વિસ્તાર તરફ વધ્યા છે, તેમની જે મહેનત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહી છે પણ એટલું કંઈ પરિણામ છે તે એ વિસ્તારમાંથી ના મળ્યું. તો હવે વિધાનસભામાં કઈ રીતની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે કયા આદિવાસી દિગ્ગજ ભાજપના નેતાને હવે ચહેરો બનાવવામાં આવે છે તે સૌથી મોટો સવાલ અને મનોમંથનનો વિષય ભાજપ માટે પણ બન્યો છે. દર્શક મિત્રો, આવા જ એનાલિસિસ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.